વાત રાજકોટમાં દૂષિત પાણીની ઉઠતી ફરિયાદ દૂષિત પાણીને લઈને બવડી વિસ્તારમાં વિરોધ કરાયો છે। ગોકુલધામ આવાસ ખાતે મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો। મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। મહિલાઓએ થાળી વગાડી અને વિરોધ દર્શાવ્યો। શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચકતા આરએમસીના ચોપડે 7 દિવસમાં ઝાડા ઉલટીના 476 કેસ નોંધાયા। 1 જાન્યુઆરીથી 31 જુલાઈ સુધીમાં 8459 કેસ નોંધાયા। કમળાના 37, ટાઇફોઇડના 26 કેસ નોંધાયા। રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે દૂષિત પાણી એટલે કે બેક્ટેરિયા યુક્ત પાણીનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે ને તેના રિપોર્ટ છે તે સામે આવ્યા છે। G24 કલાક અત્યારે ગોકુલધામ આવાસ યોજના ખાતે પહોંચ્યું છે કે ત્યાં જે સ્થાનિક લોકો છે કેવું દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીએ કે આ પાણી છે તેની અંદર દુર્ગંધ છે તે આવી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે જ્યારે આ પ્રકારના પાણી જો લોકો પીવે તો તેને ઝાડા ઉલટી જેવા ગંભીર રોગ છે તે થતા હોય છે ને લોકો કોલેરા જેવા રોગની અંદર પણ ધકેલાઈ જતા હોય છે। જે રીતના રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તાજેતરમાં જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ગયા હતા અને મીડિયાને સાથે રાખી અને વાહવાઈ છે તે લૂંટવાનો પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક આ પ્રકારે જે રીતના સ્થાનિક લોકો છે કે તે વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। બેન, શા માટે થાળી વગાડી રહ્યા છો? કે અમે ગોકુલધામ આવાસ યોજનામાં રહી છીએ। અમે ઘણીવાર રજૂઆત કરેલી કમિશનરને મેસેજ દ્વારા, અને કોઈ પણ અહીંયા અમારે અહીં કોઈ આવતું નથી અને સ્થાનિક લોકો બધા અત્યારે હેરાન પરેશાન છે પાણીના હિસાબે, કે આટલા નાના નાના બાળકો બીમાર પડે છે, અમે બીમાર પડી છે, અમારી વૃદ્ધ અવસ્થા છે, તો અમે ક્યારે દવાખાને જાય, ક્યારે ઘરે આવી, ક્યારે રસોઈ કરી, કોઈ રસોઈ કરવા વાળું છે નહીં, અને પાણીના હિસાબે અમે બીમાર પડી છીએ। કેવું પાણી આવે? ગંદુ આવે છે, જીવડા આવે છે, જીવાતું ઝીણી જીવાતું આવે છે। આ પાણી પીવાય એવું નથી। શું કહેશો બેન? થીણા વાળું ને બહુ જ ઝીણી જીવાત આવે છે, બરોબર, અને બહુ જ ખરાબ પાણી આવે છે। આમ ગટર જેવું પેલા તો આવે, કાળું કાળું। બરોબર, માંદા પડે લોકો? હા, અમે બધા બીમાર પડેલા છે। સ્થાનિક લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અહીં દૂષિત પાણી। બેન, આવું પાણી કેટલા સમયથી આવે છે અને આ પાણી પીવાથી આસપાસનો જે વિસ્તાર છે જ્યાં લોકો રહે છે એને કેવી કેવી મુશ્કેલી પડે છે? ઘણા વર્ષથી આવું જ પાણી આવે। છોકરા નાના નાના બહુ માંદા પડી જાય છે, મોટા હોય કે નાનો બધાય માંદા પડે છે ને નખરું કાળું કાળું પાણી, નખરું જીવાત વાળું જ પાણી આવે છે। ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે દૂષિત પાણી વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા ભલે દાવાઓ કરતું હોય કે તેઓ શુદ્ધ પાણી પીવા માટે વિતરણ કરી રહ્યા છે, 20 મિનિટનો દાવો ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકા કરે છે, પરંતુ આ 20 મિનિટની અંદર પણ લોકો બીમાર પડે તે પ્રકારનું પાણી વિતરણ કરતા હોવાનું સામે આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાએ વેબસાઇટ ઉપર જે આંકડાઓ મૂક્યા છે, જે રિપોર્ટ મૂક્યા છે, તેની અંદર સ્પષ્ટ રીતે ખુલાસો થયો છે કે મે 2025ની અંદર 22 જેટલા સેમ્પલો છે તે બેક્ટેરિયા રહિત પાણી વિતરણના સામે આવ્યા હતા અને સેમ્પલ છે તે ફેલ ગયા હતા। એપ્રિલ 2026ની અંદર પણ આ જ પ્રકારે 13 જેટલા સેમ્પલ છે તે ફેલ ગયા હતા અને તે આંકડા સ્પષ્ટ કહે છે કે રાજકોટની અંદર દૂષિત પાણી છે તે વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા છે તે પોતાની વાહવાહી લૂંટવામાંથી ઊંચા ન આવતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કમિશનરના જે દાવાઓ છે તે અહીં ક્યાંક પોકળ સાબિત થતા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।